10th અને 12thમાં પેરેન્ટની પણ એક અપેક્ષાઓ હોય છે અને અપેક્ષાઓ પ્રમાણે નથી આવતું, ત્યારે બચ્ચાને શું સપોર્ટ કરી શકે? આપણે જોઈએ છે સુસાઇડ પણ ક્યાંક વધ્યા છે, હે ને, એક પેરેન્ટ્સનું પ્રેશર, તો એ બાળકને કેવી રીતે એટલીસ્ટ સપોર્ટ કરે? સો અપેક્ષાનો બોજ તો કોઈના પર બી તમે નાખશો ને તો એ સક્સેસ ક્યારેય નથી મળવાની. આજે મારું બચ્ચું મને ખબર હોય કે 40% માર્ક્સ લાવે છે ને હું આશા રાખું કે 90% લાવે તો નથી જ લાવવાનું. એટલે એ પેરેન્ટ્સે પહેલાં સમજવાની જરૂર છે. અને અમે એવું જોયું છે, એક બાળકે મને કીધેલું હતું કે સર મારા 40% માર્ક્સ આવે છે પણ મારે ડૉક્ટર બનવું છે. 9th સ્ટાન્ડર્ડમાં એ હતો અને એણે એવું કીધેલું કે મારે ડૉક્ટર બનવું છે. એટલે મેં એક જ સવાલ એને પૂછ્યો કે અચ્છા તારે જો ડૉક્ટર બનવું તો શું કરવું પડે? એણે કીધું સર મારે નીટની એક્ઝામ આપવી પડે. મેં કીધું ઓકે, નીટની એક્ઝામમાં કેટલા માર્ક્સ લાવવા પડે? તો કે મારે એટલીસ્ટ 90%ની ઉપર માર્ક્સ લાવવા પડે. કે 720 માર્ક્સ છે તો મારે એટલીસ્ટ 650ની ઉપર આવે તો મને ફ્રીમાં એડમિશન મળી શકે, ગવર્મેન્ટમાં મળે, નહીં તો નહીં મળે. મેં કીધું તો તું અત્યારે 40% પર છે અને 90% પર જવા માટે 4 વર્ષ છે, તો દર વર્ષે આપણે 10% માર્ક્સ વધારી શકીએ? તો કે હું મહેનત કરું તો થઈ શકે. અને એ બાળકે, અને આ રિયલ એક્ઝામ્પલ હતું કે જે બાળક છે કે જેણે ગોલ નક્કી કરેલો હતો, પેરેન્ટ્સે સપોર્ટ કર્યો, ટીચર્સે સપોર્ટ કર્યો, તો એ 40માંથી 10thમાં જ 9thમાં એને નક્કી કર્યું કે મારે થવું છે, તો એ 10thમાં જ એના 80% થઈ ગયા હતા. કે 40માંથી 80 પર પહોંચી ગયો. કેમ? કારણ કે ડેડિકેશન, પેરેન્ટ્સનો સપોર્ટ.